ખાડા રાજ અને પાણીના સામ્રાજ્ય વચ્ચે જીવતી પાટનગરની જનતા. શું જીએમસી કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે? ગાંધીનગરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પ્રજા પરેશાન. સરગાસણમાં વારંવાર રજૂઆતો છતાં જીએમસી તંત્ર ઘોર નિદ્રામાં, સ્થાનિકોમાં ભારે રોષ. ગાંધીનગરના વિકસિત ગણાતા સરગાસણ વિસ્તારમાંથી પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે. સરગાસણના TP29 વિસ્તારમાં આવેલા સહજાનંદ શાયોના આસપાસના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆત થતાં જ અહીં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. પાણીનો ભરાવો. સોસાયટીની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. બિસ્માર રસ્તા. પાણી ભરાવાને કારણે રસ્તાઓ અત્યંત ખરાબ થઈ ગયા છે, જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. બાળકો અને વૃદ્ધો માટે ભય. ખાડા અને પાણીના કારણે નાના બાળકો અને વૃદ્ધો માટે ઘરની બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. જીએમસી, ગાંધીનગર મહાનગરપાલિકા સામી સવાલો. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ સમસ્યા અંગે ગાંધીનગર મહાનગરપાલિકા જીએમસીમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો અરજીઓ કરવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કે કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોનો આક્રોશ. જો વેરો સમયસર લેવામાં આવતો હોય તો પ્રાથમિક સુવિધાઓ કેમ નથી મળતી? શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? અહેવાલ વિશાલકુમાર પટેલ, ગાંધીનગર. મ્યુનિસિપાલિટીને કેટલી બધી વાર કહેવામાં આવ્યા છતાં અમારો રસ્તાનું કોઈ નિરાકરણ આવેલ નથી. તો બધાનો એક જ વસ્તુનો પ્રોબ્લેમ છે કે અમારો રસ્તો સારો થવો જોઈએ, કેમ કે સવારના પોરમાં બાળકોને મૂકવા જવા આવવામાં અને સવારે જો વરસાદ પડે તો કઈ રીતે જઈ શકે? એક લેડીઝ છે ને એ એક્ટિવા લઈને જઈ નહીં શકતી અને એ કાર બી લઈને જવાવાળાને બી તકલીફ પડે છે. અને હું 2 દિવસ પહેલા જતી હતી અને હું બી પડી છું, એટલે મારા પગમાં બી ફ્રેક્ચર આવેલું છે. એટલે અત્યારે બધા લેડીઝોએ ભેગા થઈને અમે ડિસિઝન લીધું છે કે અમારે રસ્તો બનાવી આપો જલ્દીથી જલ્દી. અને વરસાદી માહોલ એટલે કે 2 દિવસમાં આટલા બધા પાણીનો ભરાવો થયો છે. રોડ રસ્તાઓ બિલકુલ ખાબોચિયા બની ગયા છે. છોકરાને ટ્યુશન મૂકવા માટે છેલ્લા 2-3 દિવસથી ટ્યુશન બંધ છે. છોકરાઓની શાળાઓ 2-3 દિવસથી બંધ છે. અહીંયા કોઈ પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર રજૂઆત, લેખિત રજૂઆતો, મૌખિક રજૂઆતો, કોર્પોરેટરને ફોન, મેયરોને ફોન કર્યા પછી પણ કોઈ નિરાકરણ આવેલ નથી. છોકરાઓ, વૃદ્ધો, તમામને તમામ નોકરિયાત વર્ગને પણ હવે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બીજું, છોકરાઓના છેલ્લા 3 દિવસથી ટ્યુશન, ક્લાસીસ બધું જ બંધ છે. તો તમને આ વિડીયો દ્વારા અમે સોસાયટી સહજાનંદ શાયોના દરેક સભ્યો આપને નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો, તેથી અમારા બાળકો ભણી શકે. અમારા બાળકોના ભણવા માટે ફક્ત ને ફક્ત ભણવા માટે તો વિચાર કરો. બસ આપને આટલી આજીજી છે. ધન્યવાદ.